નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બેફામ સ્પીડે થાર ચલાવી મહિલાઓને ઉડાવી, સીસીટીવી કેમેરામાં કેદ. 20 ફૂટ સુધી ઢસડાઈ. અમદાવાદના થલતેજમાં અકસ્માત સર્જી ફરાર થયેલો નબીરો ઝડપાયો. શહેરમાં 15 દિવસમાં 4 અકસ્માત. અમદાવાદ શહેરમાં બેફામ સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગુલાબ ટાવર નજીક થારના ચાલકે બેફામ રીતે ડ્રાઇવિંગ કરી એક્ટિવા સવાર 2 મહિલાઓને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓ રસ્તા પર 20 ફૂટ સુધી ફેંકાઈ ગઈ હતી. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા થારના ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાની જ વાત કરીએ તો કાર ચાલક દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરી સર્જવામાં આવેલો અકસ્માતનો આ ચોથો બનાવ છે. સદનસીબે આ બનાવમાં બંને મહિલાઓને આબાદ બચાવ થયો છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.